અને હવે વાત કરીએ જનતાની વાતની। આજનો મુખ્ય મુદ્દો છે ખ્યાતિ હોસ્પિટલના કનેક્શનનો। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર પ્રશાંત વજીરાણીના તાર કડીની ભાગ્યોદય હોસ્પિટલ સાથે જોડાયા છે। આ એક કડીની ભાગ્યોદય હોસ્પિટલ જ્યાં દર મંગળવારે ડોક્ટર પ્રશાંત વજીરાણી સારવાર કરતા હતા। આ ડોક્ટર પ્રશાંત વજીરાણીનું નામ આરોપીમાં આવતા ભાગ્યોદય હોસ્પિટલે કોર ટીમમાંથી તેનું નામ હટાવી દીધું। તો ભાગ્યોદય હોસ્પિટલના છેલ્લા 2 વર્ષના પીએમજીવાય અંતર્ગત કેટલા ઓપરેશન, કેટલી એન્જિયોગ્રાફી અને કેટલો ક્લેમ કરાયો તેના આંકડા સામે આવે છે, જેમાં છેલ્લા 2 વર્ષમાં ભાગ્યોદય હોસ્પિટલમાં 743 એન્જિયોગ્રાફી, 519 એન્જિયોપ્લાસ્ટી થઈ છે। અંદાજિત છેલ્લા 2 વર્ષમાં 1292 કેસમાં પીએમજીવાય અંતર્ગત સારવાર આપવામાં આવી છે। છેલ્લા 2 વર્ષની અંદર પીએમજીવાય યોજના અંતર્ગત 6,16,78,606 રૂપિયાનો ક્લેમ હોસ્પિટલ દ્વારા કરાયો છે, જેમાં 743 એન્જિયોગ્રાફી, 519 એન્જિયોપ્લાસ્ટી સહિત હૃદયને લગતી યોજનામાં આવતી બીમારીઓની સારવાર હોસ્પિટલમાં અપાઈ હતી। આ આંકડામાં ડોક્ટર પ્રશાંત વજીરાણીને કેટલી એન્જિયોગ્રાફી કરી અને કેટલી એન્જિયોપ્લાસ્ટી કરી તે આરોગ્ય વિભાગની તપાસમાં બહાર આવશે। તો આ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા સંકેત આપણી સાથે જોડાઈ ગયા છે। સંકેત, કડી હોસ્પિટલ ભાગ્યોદય હોસ્પિટલ છે ત્યાંની, તેનું કનેક્શન હવે સીધું જ સામે આવ્યું છે, વિગતવાર જણાવશો આખો મામલો? જી, આ સમગ્ર મામલો છે તેમાં ડોક્ટર પ્રશાંત વિજાણી જે ડોક્ટર છે તેમાં મુખ્ય આરોપી જે તરીકે લેવામાં આવે છે। ખ્યાતિ હોસ્પિટલમાં જે મુખ્ય આરોપી છે તે મુખ્ય આરોપીનું જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તે સમગ્ર મામલે અત્યારે હાલ ચોંકાવનારા ધીમે ધીમે ખુલાસા બહાર આવી રહ્યા છે। જે બોર્ડર વિસ્તાર કહી શકાય, જેવી રીતે કડી છે, લાગણજ છે, ગુજારિયા છે, જેવા ગામોમાં આંતરિયાળ જે ગામો છે તેમાં ભાગ્યોદય હોસ્પિટલ સાથેના જે સંલગ્ન ગામો છે તે સંલગ્ન ગામોમાં આ ડોક્ટર દ્વારા હાલ તપાસ કરવામાં આવતી હતી। હૃદયરોગ, એન્જિયોપ્લાસ્ટિક સહિતના જે તપાસ કરવામાં આવતી હતી તે સમગ્ર મામલે તપાસ કર્યા બાદ તેના ઓપરેશન કરવાની જે તજવીજ કરવામાં આવતી હતી તેમાં ખ્યાતિ હોસ્પિટલની વાત કરતા હવે ભાગ્યોદય હોસ્પિટલમાં પણ ઓપરેશન થયા હોવાનું હાલ ચોંકાવનારા ખુલાસો સામે આવી રહ્યા છે। જો વાત કરવામાં આવે તો જે કડીના આજુબાજુના જે ગામો છે તેમાં ભાગ્યોદય હોસ્પિટલનું ખૂબ મોટું નામ રહેલું છે અને તે ભાગ્યોદય હોસ્પિટલ જે કામ કરી રહી છે તેમાં ડોક્ટર પ્રશાંત જે છે તે દર મંગળવારે આવતા હતા અને તપાસ કરીને જે દર્દીઓ છે તેમને સારવાર પણ આપવામાં આવતા હોવાનું અત્યારે હાલ સામે આવી રહ્યું છે। આજે સમગ્ર મામલો છે તેમાં 700થી વધુ ઓપરેશન સહિતના એન્જિયોપ્લાસ્ટિક અત્યારે હાલ કરવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે। 6 કરોડ કરતા પણ માત્ર રકમો આમ કહી શકીએ કે જે આ સમગ્ર મામલો છે તેમાં ભાગ્યોદય હોસ્પિટલને અર્પણ કરાયા હોવાનું અત્યારે હાલ જાણવા મળ્યું છે। એને કેન પ્રકારે હજુ વાત કરવામાં આવે છે આમાં કેટલા સાચા કેટલા ખોટા, અને આ જે સમગ્ર મામલો છે તેમાં ભાગ્યોદય હોસ્પિટલમાં તેઓ તપાસ કરતા હતા। જેવું નામ દાખલ થયું તેમનો ફરિયાદમાં તેમને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા અને તપાસ કરવામાં આવી, જે જોતા સમગ્ર મામલે અત્યારે હાલ ભાગ્યોદય હોસ્પિટલ જે ડોક્ટર આવી રહ્યા હતા પ્રસાદ તેના ઉપર ટીકડી મારીને આ જે સમગ્ર મામલો છે તેમાં ડામવાનો પ્રયાસ કરી રહ્યો છે। પરંતુ છેલ્લા 2 વર્ષમાં અત્યારે 6 કરોડની માતબર રકમ ભાગ્યોદય હોસ્પિટલમાં પીએમજે યોજના જે અંતર્ગત આપવામાં આવી છે તે અત્યારે હાલ સુપ્રત કરવામાં આવ્યું હોવાનું અત્યારે હાલ જાણવા મળેલું છે। એને કેમ પ્રકારે હજુ પણ ઘણા કિસ્સા સામે આવે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી। જો વાત કરીએ તો કડી તાલુકામાં 5થી વધુ ગામોમાં કરવામાં જે કેસો કરવામાં આવે છે તે કેસોમાં અત્યારે હાલ 5થી વધુ વ્યક્તિઓના મોત થયાનું અત્યારે હાલ સામે આવી રહ્યું છે। અને આ જે સમગ્ર મામલો છે તેમાં અનેક ઓપરેશન સહિતની તજવીજ પણ અત્યારે હાલ હાથ ધરવામાં આવી છે। સાથે સાથે ગુજારિયા જે પટ્ટો કહી શકાય છે, ગાંધીનગરને અડીને આવેલો પટ્ટો છે તેમાં લાગણજ ગામે પણ આવા કેમ્પ કરીને તેમને એન્જિયોપ્લાસ્ટી કરીને ઓપરેશન કરીને સ્ટેન્ડ મૂકવાની તજવીજ હાથ ધરી હોય તેવું જાણવા મળી રહ્યું છે। કેટલી રકમ સુપરત કરવામાં આવી? જે રકમ ક્લેમ કરવામાં આવી હતી 6 કરોડ ઉપર 18 લાખ જેટલી રકમ છે। બીજી તરફ આજે ભાગ્યોદય હોસ્પિટલના બીજા અન્ય ડોક્ટર્સ છે તેને લઈને શું કોઈ વિગતો સામે આવી છે ખરી? જો અત્યારે હાલ વાત કરવામાં આવે તો 500થી અધિક જે એન્જિયોપ્લાસ્ટિક સહિતના ઓપરેશનો 701 ઓપરેશનો કરવામાં આવે છે, સ્ટેન્ડ મૂકવાની જે તજવીજ કરવામાં આવી છે તેમાં અત્યારે હાલ જે ક્લેમ કરવામાં આવે છે પીએમજે
વાય અંતર્ગત જે યોજના અંતર્ગત ક્લેમ કરવામાં આવતો તેમાં 6 કરોડ રૂપિયાની માતબર રકમ 2 વર્ષમાં ભાગ્યોદય હોસ્પિટલને મળી હોવાનું જાણવા મળ્યું છે. તેમાં કેટલા હોસ્પિટલો જે છે તેમાં રિકવરી પણ કરવામાં આવશે તેવું હાલ આરોગ્ય વિભાગ દ્વારા જાણવા મળી રહ્યું છે. જિલ્લા વિકાસ અધિકારીએ આ જે સમગ્ર મામલે નિવેદન પણ આપ્યું છે કે જે પણ આ જે ગ્રાન્ટ જે સરકારથી જે છે તેનો દુરુપયોગ કરવામાં આવે છે કે કેમ. બિલકુલ સંકેત, બિલકુલ આપ જોડાયા અને સમગ્ર વિગતો જણાવી તે બદલ આપનો આભાર. તો અમારા સંવાદદાતાએ જણાવ્યું કે કેટલીક રકમ છે તે પાછી આપવામાં આવી છે, પરંતુ આજે હોસ્પિટલનું નામ સામે આવ્યું છે. હવે જ્યારે તપાસ થશે ત્યારે જ બધી વિગતો સામે આવશે, કારણ કે એ ભાગ્યોદય હોસ્પિટલ જેની અંદર દર મંગળવારે ડોક્ટર પ્રશાંત વજીરાણી પહોંચતા હતા, અત્યાર સુધી 2 વર્ષની અંદર 6 કરોડ 17 લાખથી વધુના પીએમજે યોજના હેઠળ જો ક્લેમ કરી દેવામાં આવતા હોય તો અહીંના કોઈ પણ હોસ્પિટલની અંદર શું અન્ય કોઈ ડોક્ટર પણ તેની અંદર સમાવિષ્ટ હતો કે કેમ તે પણ તપાસવાની જરૂર છે અને તપાસ અત્યારે હાલ ચાલુ છે.